ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। प्रजापति विद्या ज्योतिर्विद्या निर्गुण ब्रह्म विद्या એનું અધ્યયન કર્યું। યહી ગુરુભિઃ જે આચાર્યો પાસેથી આપણને વિચારભાથું મળેલું છે એ સર્વના ચરણ કમળોમાં નમ્ર પ્રાર્થના નમ્ર નમસ્કાર કરીએ। આપણે સમગ્ર જ્યોતિર્વિદ્યાના સ્વાધ્યાયમાં આદિ શંકરાચાર્યજીનું ભાષ્ય આધાર લીધો છે। નરેન્દ્ર પુરી યતીન્દ્ર એટલે સૌથી જૂની ટિપ્પણી છે, ભાષ્ય ઉપરની ટિપ્પણી છે। શંકરાચાર્યજી પછી તરત જ આ નરેન્દ્રપુરીય ટિપ્પણ છે, એના પછી આનંદગીરી ટીકા છે અને અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતીજી એમની ટીકા બહુ જ લાંબી છે, 6, 7 અને 8 અધ્યાયો ઉપર। એટલે આવા આચાર્યોનું નામ પણ આપણે આવી રીતે સ્મરણ કરીને હૃદયમાં એવો પ્રકારનો ભાવ ધારણ કરીએ। આ બધા આચાર્યોને લીધે આપણે સુંદર રીતે વિચારભાથું આપણને મળેલું છે। નરેન્દ્રપુરી યતીન્દ્ર અને આનંદગીરી ટીકા અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતીજી। વિદ્યારણ્ય સ્વામીજીએ દીપિકા રચેલી છે। સાયણાચાર્યજી સમગ્ર વેદ ઉપર એમણે આવી રીતે દીપિકા ભાષ્ય વગેરે રચેલું છે। સાયણાચાર્ય સમગ્ર વેદ ઉપર, શંકરાચાર્યજીએ ખાલી 11 સંભળાય છે અહીંયા આ લોકોને ટીકા લખી છે, પરંતુ સાયણાચાર્યજીએ સમગ્ર વેદ ઉપર ટીકા લખી છે। નીલકંઠી જે ટીકા ભગવદ્ ગીતા ઉપર છે, એટલે સમગ્ર મહાભારત ઉપર નીલકંઠ યતિએ ટીકા લખેલી છે। વિદ્યારણ્ય સાયણાચાર્ય દીપિકા બ્રહ્મસૂત્ર ભાષ્ય એટલે કે જ્યાં જ્યાં આજે થોડોક બ્રહ્મસૂત્ર વગેરે જોવાનો પ્રયત્ન કરીશું કે અમુક ઉપનિષદના વાક્યો હોય તો એનું તાત્પર્ય નિશ્ચય આપણને ખબર ના પડે કે શો અર્થ આપણને પહોંચાડવા માગે છે। એના માટે વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્રની રચના કરી, જેથી ઉપનિષદોની એક વાક્યતા, ઉપનિષદ વાક્યોનો સમન્વય એટલે એક જ અર્થને પરાયણ હોવાપણું, જીવ અને બ્રહ્મના ઐક્યને અથવા તો આત્મા પરમાત્મા એક અભિન્ન ચૈતન્ય છે એ તાત્પર્ય જે છે એને પરાયણ આ અર્થ ઉપનિષદોના વાક્યોનું અર્થઘટન કરવું, તો એ બ્રહ્મસૂત્રમાં વેદવ્યાસજીએ કરેલું। ઉપનિષદના વાક્યો રૂપી પુષ્પોને વેદવ્યાસજીએ એક સૂત્રમાં ગૂંથી દીધા। બ્રહ્મ એવ સૂત્રમ બ્રહ્મસૂત્રમ, બ્રહ્મ જ સૂત્ર છે। સૂત્ર છે એટલે એ જે દોરો છે, સૂત્ર એ બ્રહ્મ જ છે, એટલે બ્રહ્મમાં જ બધા ઉપનિષદ વાક્યો રૂપી પુષ્પો સમર્પિત થયેલા છે। એટલે એને એ સૂત્રને લીધે ઉપનિષદ વાક્યોની જાણે કે ધારણ થયેલા છે, શોભા છે વગેરે। બ્રહ્મસૂત્ર ભાષ્ય ઉપર રત્નપ્રભા ટીકા છે, ન્યાય નિર્ણય એટલે આનંદગીરીની ટીકા છે અને ભામતીની ટીકા છે, વિદ્યાવાચસ્પતિ મિશ્ર કહેવામાં આવે છે। મણિપ્રભા વ્યાખ્યા જે આપણે મંગલાચરણમાં શ્લોક ગઈ વખતે જોયો, એ મણિપ્રભા 11 ઉપનિષદ ઉપર મણિપ્રભા વ્યાખ્યા પણ ઉપલબ્ધ છે। એ જ્યારે પણ આપણે સૌથી પહેલું અધ્યયન શંકરાચાર્યજીના ભાષ્ય સહિત થાય એને પરંપરાગત અધ્યયન કહેવાય।
એટલે આખું છાંદોગ્ય આપણે જાણે કે એવી રીતે ભણ્યા હોઈએ, પછી ધારો કે કોઈક ગ્રંથ લીધો, બૃહદારણ્યક હોય, શ્વેતાશ્વતર હોય કે ગમે તે બીજું કંઈક આપણે ભણીએ ત્યારે છાંદોગ્ય ઉપનિષદનું વાક્ય કોટ થતું હોય, ધારો કે છાંદોગ્યની કોઈક કંડિકાનું ઉદ્ધરણ આવે, તો એ ઉદ્ધરણનું જે વાક્ય છે એ વાક્યનો આમ સાચો અર્થ કે ટૂંકમાં સંક્ષેપમાં અર્થ જાણી લેવો હોય, વક્તા જ્યાં જે ઉદ્ધરણો આવે ને તો એની પણ જાણે કે થોડીક મહેનત કરે કે આનો શું અહીંયા કયો અર્થ એપ્લાય થયેલો છે. જેમ કે ઉપદેશ શાસ્ત્રી જેવો ગ્રંથ હોય, એની રામતીર્થની ટીકા હોય, એમાં કંઈક ને કંઈક ઉપનિષદના વાક્યનું ઉદ્ધરણ આવે તો બધા આ મણિપ્રભા વ્યાખ્યાનો ઉપયોગ કરે. ત્યારે શંકરાચાર્યનું ભાષ્ય જોવા ના બેસે કે આ વાક્યનો શું છાંદોગ્યમાં અર્થ થયો છે, ત્યારે ભાષ્ય નહીં પરંતુ મણિપ્રભાનો આધાર લે. એ કોઈ પણ સ્ટ્રે એક લેક્ચર હોય, હવે સ્વામીજીએ ધારો કે અભય પ્રતિષ્ઠામ વિંદતે એક પ્રવચન હોય, સ્વામીજીએ લીધું, હવે એ અભય પ્રતિષ્ઠા ઉપર આપણને ભાષ્ય ઉપરાંત બીજું કંઈક વિચાર ભાથું જોઈતું હોય ને તો આ મણિપ્રભા વ્યાખ્યા બહુ જ મહત્ત્વની છે. એટલે મણિપ્રભા આપણે જે ઓલો મંગલાચરણનો શ્લોક હમણાં જોઈશું, એટલે મણિપ્રભા બહુ જ અગત્યની વ્યાખ્યા છે, એકાદશ ઉપનિષદ ઉપર છે. અને લગભગ શિબિરમાં જે કૈવલ્ય ઉપનિષદ છે એમાં આમ તો શંકરાનંદી દીપિકા છે, એનો આમાં સમાવેશ થઈ ગયેલો છે. મહેશાનંદ ગિરિજી એ પણ એમની પણ વ્યાખ્યાનો આધાર લીધેલો છે. મહેશાનંદ ગિરિજી હમણાંના જ આચાર્ય છે, જે આબુમાં ઈશ્વરાનંદ ગિરિજી હતા, ઈશ્વરાનંદ ગિરિજીના ગુરુના ગુરુ મહેશાનંદ ગિરિજી, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ આચાર્ય. એમને આ ગ્રંથો આપણે વાંચીએ તો વેદાંત એમના ગ્રંથોમાં શોભે છે ને એવું કહેવાય. વેદાંતનો તાત્પર્ય નિશ્ચય, વેદાંત એક્ઝેક્ટલી કઈ રીતે જીવ બ્રહ્મનું ઐક્ય વગેરે સમજાવે છે, આ બધી વસ્તુ મહેશાનંદ ગિરી, જેમ અખંડાનંદજી મહારાજનું પુસ્તક આપણને કેવું એક ભક્તિ ભગવાન માટેના પ્રેમ માટે પ્રમાણ કહેવાય ને, એવી રીતે મહેશાનંદ ગિરિજી વેદાંતના બોધ માટે, ઐક્યની પ્રમા માટે પ્રમાણ કહેવાય છે. એટલે મહેશાનંદ ગિરિજી ના હોય તો સદવિદ્યા, ભૂમવિદ્યા, પ્રજાપતિ વિદ્યામાં જે આપણે વિચાર ભાથાનો આનંદ માણેલો છે ને એ આપણે ન માણી શક્યા હોત. મહેશાનંદ ગિરિજી બધા તાળાની ચાવી રૂપ છે. કૈલાસાશ્રમ અને ગીતા પ્રેસ, આ રીતે આ બધાની કૃપાથી આપણે પ્રજાપતિ વિદ્યા, જ્યોતિર્વિદ્યાનો સુંદર સ્વાધ્યાય મળ્યો. હા હા, દીપિકા એટલે મૂળ ઉપનિષદ ઉપર. જ્યારે ઉપનિષદોનું અધ્યયન વૈદિક કાળમાં, પુરાણ કાળમાં છે ને બધાને નહોતું થતું. જેનો અધિકાર ન હોય, જેમ કે સામાન્ય માણસો, જે સાધન ચતુષ્ટય તો જવા દો, જેનું જીવન પણ એવું પવિત્ર વગેરે ના હોય, એને અધ્યયનનો અધિકાર નહોતો. એટલે એ લોકોને પણ હવે આવું બધું અધિકારને ધ્યાનમાં લઈશું તો પછી કોઈ મળશે જ નહીં અધ્યયન કરનારું. એટલે ઉપનિષદનું તાત્પર્ય કે ભાઈ કહેવા શું માગે છે આ ઉપનિષદ, એમ આચાર્યોએ પોતે પોતાના શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે ક્લાસ થતો હોય ને ત્યારે ઉપનિષદનો મંત્ર કે કંડિકા બોલે નહીં, પરંતુ એનો જે ભાવાર્થ હોય ને એ પોતે સમજાવે આચાર્યો, એને દીપિકા કહેવાય. એટલે વિદ્યારણ્ય સ્વામી જે ઐતરેય ઉપનિષદ ઉપર દીપિકા લખેલી છે. જેમ કે આત્મપુરાણ ગ્રંથ શુક્ર શનિ જે ચાલતો હતો, આત્મપુરાણ એ વિદ્યારણ્યના ગુરુ શંકરાનંદે આખું આત્મપુરાણ રચેલું. એટલે આત્માની કથા જાણે કે જેમ શ્રી કૃષ્ણની કથા એટલે ભાગવત, એવી રીતે આત્માની કથા એટલે લાંબુ આમ પુરાણ શૈલીમાં આત્મા વિશે બધું વર્ણન થાય એમાં. એટલે દીપિકા એટલે સાયણાચાર્ય એ દીપિકા, વિદ્યારણ્ય દીપિકા, શંકરાનંદી દીપિકા. એટલે મૂળ ઉપનિષદના મંત્રોનો તાત્પર્યાર્થ પોતાના શબ્દોમાં સમજાવે, એટલે એ પ્રમાણે છે. આમાં આનંદગીરી અને અભિનવ નારાયણ નંદેન્દ્ર સરસ્વતી એનું મુખ્ય આધાર લીધો. મહેશાનંદગીરીજીનો પણ આપણે આધાર લીધેલો છે ભાષ્યના તાત્પર્યને સમજવા માટે. તો આટલા બધા આચાર્યોની આપણને અનુગ્રહ પ્રાપ્ત થાય. નરેન્દ્રપુરી, ઓહો આ બંધ થઈ ગયું, સંભળાતું હતું ને. હવે નરેન્દ્રપુરીનું મંગલાચરણ એટલે ઉપનિષદો સમાપ્ત થાય છે. એ ટીકાકારો જે
શ્લોકો રચે છે એ આપણે જોઈ લઈએ એકવાર. આપણે ઓલું જે મંગલાચરણમાં બોલતા હતા એ વાક્ય બોલી લઈએ એકવાર. ઓમ નમો ભગવતે પ્રજાપતये બ્રહ્મણે જ્યોતિર્વિદ્યાચાર્યાય સંપ્રસાદાય ઇન્દ્રાય વિનયવતે આત્માન્વિચ્છવે તપસ્વિને શુદ્ધકલ્મષાય ક્ષપિતદોષાય એકશતમ ઉષિતવતે ચ. પ્રજાપતિ બ્રહ્માજીને નમસ્કાર. ઓમ નમો ભગવતે. ભગવાન એટલે બ્રહ્મ વિદ્યાના આચાર્યને ભગવાન શબ્દથી સંબોધવામાં આવે છે. ભગવઃ સોહમ ભગવઃ શોચામી અધીહિ ભગવઃ એમ કરીને અત્યંત આદર આપવા માટે એટલે ગુરુ રૂપે સાક્ષાત ભગવાન જ અનુગ્રહ અવતાર ધારણ કરે છે. ભાઈ આપણે વિચાર કર્યો તો મૂળભૂત બ્રહ્મ વિદ્યાના આચાર્ય દક્ષિણામૂર્તિ જ છે. અત્યારના બીજા બધા આચાર્યો દક્ષિણામૂર્તિનો અવતાર છે. એ પ્રમાણે પ્રજાપતિ બ્રહ્માજીને ભગવાનના અવતારને નમસ્કાર. જ્યોતિર્વિદ્યાચાર્યાય જ્યોતિર્વિદ્યા પ્રજાપતિ વિદ્યાના આચાર્યને નમસ્કાર. સંપ્રસાદાય ઇન્દ્રાય તો ઇન્દ્ર જે શિષ્ય છે એના લીધે આટલા 101 વર્ષ સુધી તપશ્ચર્યા કરી ત્યારે આપણને પ્રજાપતિ વિદ્યાનું ભાથું મળેલું છે. અને સંપ્રસાદાય ઇન્દ્રના લક્ષણ છે, સ્વરૂપ લક્ષણો બધા અહીંયા કે ઇન્દ્રએ કેવી તપશ્ચર્યા પૂર્વક જે ગુણોથી સંપન્ન થયા એ બધા ગુણો છે. એટલે આ કોક ઇન્દ્રના આ બધા સ્વરૂપ લક્ષણ કે ગુણો જેવું નહીં, આ બધા આપણા જ છે, આપણામાં સ્વાભાવિકપણે રહેલા છે. બ્રહ્મ વિદ્યાનું મૂલ્ય જાગે ત્યારે આપોઆપ એ આવિર્ભૂત થનારા છે. એટલે સંપ્રસાદ ઇન્દ્ર, સંપ્રસાદ એટલે આપણે સંપ્રસાદનો અર્થ સાક્ષી. આમ તો જીવ એવો પણ થાય વાચ્યાર્થ, આપણે વિચારભાથું એવું ભેગું કરેલું સમ્યક પ્રસિદ્ધતિ અસ્મિન ઇતિ સંપ્રસાદ. તો સંપ્રસાદ એટલે સાક્ષી કે જે સંપ્રસન્ન છે. પ્રસન્ન કોઈ ક્યારે હોય? જ્યારે અલ્પ ઉપાધિનું અભિમાન ના હોય ને ત્યારે જ કોઈક પ્રસન્ન હોય. એટલે આપણને કોઈકને પૂછે કેમ છો તો કેમ ભાઈ મજામાં છીએ. દુઃખી છે એવું સામાન્ય રીતે આપણે નથી કહેતા. કોઈ દુઃખ હોય ત્યારની વાત અલગ છે, કારણ કે આગંતુક હોય છે. કેમ છો ત્યારે મજામાં છો એવું જ આપણે કહેતા હોઈએ છીએ. સંપ્રસાદ સ્વાભાવિક વસ્તુ છે. કંઈ કર્યા વગર આપણે પ્રસન્ન જ હોઈએ છીએ, બરોબર ને? કંઈ કર્યા વગર પ્રસન્ન જ હોઈએ છીએ. કંઈ કર્યા વગર પ્રસન્ન હોઈએ છીએ. હા સ્વરૂપ છે. સ્વરૂપ આનંદ છે એવી ખબર નથી હજી. હા સાક્ષી જ કર્યો છે. સામાન્ય પ્રસન્ન ક્યારે હોય? અલ્પ ઉપાધિનું અભિમાન ના હોય ને ત્યારે જ પ્રસન્ન હોય. તો ક્યારે નથી હોતું અલ્પ ઉપાધિનું અભિમાન? ઊંઘી જઈએ ત્યારે. કશું કર્યા વગર પ્રસન્નતા છે, આનંદ છે, નિરાંત છે, શાંતિ છે. એટલે એ જ વસ્તુ કહેવા માંગે છે સાક્ષી. એટલે કે જેને અલ્પ ઉપાધિનું અભિમાન નથી, તાદાત્મ્ય અભિમાનથી અહંકારથી મુક્ત છે, એવો સાક્ષી સંપ્રસાદ એ હકીકતમાં સમસ્ત સંપ્રસન્ન એવી રીતે નિરૂપણ થયું છે. વિનયવતે વિનયી છે. વિદ્યા વિનયને શોભતે એટલે જ્યારે વિનય આવે ત્યારે જ આ વિદ્યા જે છે એટલે વિદ્યાનું ફળ જે છે, જેમ કે વૃક્ષનું ફળ કેરી જ્યારે પાકી જાય ત્યારે નમી પડે છે. વિનય તૃણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુના અમાનીના માદનેન કીર્તનીય સદા હરિ. તો વિનય એ ભક્તનો, સાધકનો, જિજ્ઞાસુનો બહુ મોટો ગુણ છે. એટલે વિનય હતો માટે જ ઇન્દ્ર આવી રીતે 101 વર્ષ સુધી પાછો 32 વર્ષ થાય પાછો આવે વગેરે વગેરે. વિનય એટલે પોતે કંઈક ગૂંચવાયેલા હોય કે આવું બરાબર લાગતું, સ્વામીએ સમજાયું પણ હજી મને ઉગળે નથી ઉતરતું, તે ચલો અને આ બુક વાંચીને શોધી કાઢીએ જવાબ, એમ એવું નહીં.
સ્વામીજીને આપણે પૂછીએ કે અહીંયા ગૂંચવાયેલો છું અને અહીંયા આવી રીતે મને સ્પષ્ટતાની જરૂર છે, કે પોતાના જે સંશય વિપર્ય વગેરે હોય એ આચાર્ય પાસે જઈને પ્રગટ કરી શકે એને વિનય કીધેલો છે. હવે એમાં પૂછવાનું શું, આપણે શોધી કાઢીશું કંઈક, એવું નહીં. એટલે વિનય હોય ત્યારે વિનયેન ગુરવ અભિગંતવ્યાહ, વિનયપૂર્વક આચાર્યનું શરણ સ્વીકારવું જોઈએ. આત્માન્વિચ્છવે, આત્માનું અન્વેષણ અને વિજિજ્ઞાસા, જે વિધિ વગેરે આપણે શરૂઆતના ક્લાસમાં વિચાર કરેલો હતો. ખજાનો શોધવાનો હોય તો સૌથી પહેલાં આવી રીતે અન્વેષણ અને વિજિજ્ઞાસાનો અર્થ શ્રવણ મનન અને પછી નિધિધ્યાસન એવો કરેલો હતો. આત્માનું અન્વેષણ, આત્મતત્વને જાણવા માટે જ આત્મતત્વના શ્રવણને, સાચા સ્વરૂપના એને યાથાત્મ્યને ઓળખવા માટે ઇન્દ્ર આવી રીતે ગયેલા છે પ્રજાપતિ પાસે. તપસ્વીને તપશ્ચર્યાપૂર્વક 101 વર્ષ સુધી આમ એટેચથી રહ્યા છે એવું નથી, પરંતુ તપસ્વી જેવું જીવન જીવેલા છે. શુદ્ધ કલ્મષાય, તપશ્ચર્યાના પરિણામે જ એમના કલ્મશ શુદ્ધ થઈ ગયા છે. એટલે જ્ઞાનમ ઉત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ, આપણા પૂર્વ સંચિત જે પાપ દૂર કઈ રીતે થાય? નિષ્કામ પુણ્યોથી સંચિત પાપ દૂર થાય. તો નિષ્કામ પુણ્ય કઈ રીતે અર્જિત કરવાના? જિજ્ઞાસુ સાધકે. સામાન્ય રીતે ગૃહસ્થ વગેરે હોય તો કર્મો અને ઉપાસનાઓ એનું સાધન છે. નિષ્કામ ભાવે આખો 8મો અધ્યાય છે ગીતાનો, અક્ષર બ્રહ્મયોગ, એ નિષ્કામ મુમુક્ષુનું જ માટે જ કરેલો છે. કે જે કદાચ એવી સૂક્ષ્મ બુદ્ધિ ન ધરાવતો હોય કે આ જ્ઞાન ભગવત સ્વરૂપનું જ્ઞાન ધારણ થઈ જાય, તો એ ભગવત સ્વરૂપનું ઉપાસના વગેરે કરી શકે છે નિષ્કામ ભાવે. એટલે નિષ્કામ મુમુક્ષુ જે છે એના માટે શું છે? સંચિત પાપનું નિરાકરણ કરવાનો ઉપાય આચાર્યની સેવા. આચાર્ય સમીપ, આચાર્ય સાનિધ્યમાં જે ગુરુ સેવા, આશ્રમ સેવા હોય એનાથી એના કલ્મશ શુદ્ધ થાય છે, ધોઈ જાય છે વગેરે. ક્ષપિત દોષાય, બધા જે કંઈ દોષ હોય એ દૂર થઈ જાય, અને જે કંઈ પણ અધિકારિત્વમાં ત્રુટિ હોય, ઉણપ હોય, વિવેક વૈરાગ્યની મુમુક્ષુની એટલી દ્રઢતા ન હોય ને, તો એ બધી આ આચાર્ય સેવા વગેરે જે છે એ પૂરી કરી આપે છે. જેમ વામન ભગવાનને ઓલું 3 ડગલા જમીન માગી વગેરે, તો એમનો જે યજ્ઞ હતો એ અધૂરો રહી ગયો. તો જ્યારે શુક્રાચાર્ય જે કીધું હરિનામ સંકીર્તન કરી લઈએ, એટલે યજમાન જે છે તો પતન થઈ ગયું, રસાતળમાં જતો રહ્યો, તો યજ્ઞ તો અધૂરો રહી ગયો ને. ત્યારે શુક્રાચાર્યજી કહે છે હરિનામ સંકીર્તન કરી લઈએ ને એટલે યજ્ઞ સંપૂર્ણ થઈ જશે. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ આવું છેલ્લે આપણે બોલીએ છીએ. તેવી રીતે જે કંઈ પણ દોષ હોય ને એ આચાર્ય સેવાથી આવી રીતે પૂરા થઈ જાય, દૂર થાય, અને અધિકારિત્વની ઉણપ જે હોય ને બધી એની પૂર્તિ થઈ જાય છે. 100 ઉષિતવતે છે, 101 વર્ષ સુધી ઇન્દ્રએ બ્રહ્મચર્ય, તપ વગેરે ઇન્દ્રએ સંયમપૂર્વક આવી રીતે નિવાસ કર્યો હતો. તો ઇન્દ્ર અને પ્રજાપતિ, આચાર્ય અને શિષ્ય પરંપરાને આપણે નમસ્કાર કરીએ. આનંદગીરી, આ નરેન્દ્રપુરી ટિપ્પણ છે એનો. નિવાસ એટલે વાસનું ઉષિત થઈ ગયું છે, અને સંપ્રસારણ સંસ્કૃતમાં કહેવામાં આવે છે. વાસ કરવો, રહેવું, એનું શું કહેવાય? સંપ્રસારણ કહેવાય છે. નહીં, આ ટેકનિકલ પાણીનીનું સંપ્રસારણ છે. એટલે વસ ધાતુ કઈ રીતે ઉષિત થઈ ગઈ એ વ્યાકરણના નિયમને સંપ્રસારણ કહેવાય છે. ઉષિતવતે એટલે નિવાસ કર્યો, ઉષિતવાન એટલે કર્મણી ભૂતકૃદંત કહેવાય એ રીતે. નરેન્દ્રપુરી ટિપ્પણ સૌથી પહેલી, સૌથી જૂની શંકરાચાર્યજી ઉપર છાંદોગ્ય ઉપનિષદના ભાષ્ય ઉપર સૌથી પહેલું સાહિત્ય નરેન્દ્રપુરીએ આ ટિપ્પણોના રૂપમાં રચેલું. પછી આનંદગીરીએ ટીકા લખી છે, અને અભિનવ નારાયણ નંદેન્દ્ર સરસ્વતીથી તો હમણાંના છે, આમ 200-300 વર્ષ પહેલાંના છે. વાસુદેવોસ્મિ સર્વજ્ઞ સર્વાત્મા સર્વભાવન નિત્યબોધોદ્વય સત્ય સૂક્ષ્મ શુદ્ધો ભય પ્રભુ. તો વાસુદેવોસ્મિ સર્વજ્ઞ, જો આવી રીતે જ ઉપસંહાર કરે છે, જ્યોતિર્વિદ્યા એની સાથે આપણને પ્રાપ્ત થાય, તો સર્વાત્મા, જ્યારે શરીર કરતાં, દેહાદી ઉપાધિ કરતાં આપણે આત્મતત્વને
પૃથક વિવિક્ત ઓળખી લઈએ ત્યારે વાસુદેવ સર્વમ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે વાસુદેવોસ્મિ સર્વજ્ઞ સર્વાત્મા સર્વભાવન. સર્વજ્ઞ અને સર્વાત્મા, અહીંયા સર્વજ્ઞનો અર્થ સર્વને જાણે છે એ સર્વજ્ઞ એવું નથી કરતા. સર્વશ્ચાસૌ જ્ઞશ્ચ ઇતિ એ કર્મધારાય સમાસ થાય છે. જે સર્વરૂપે પણ છે અને સર્વને અભિન્નતયા જાણે છે. એટલે જે અધિષ્ઠાન સ્વરૂપ હોય ને એ જ આવી રીતે સર્વને પૂર્ણતયા જાણી શકે. માટી જ બધા ઘડાઓને સંપૂર્ણતયા સમગ્ર પાસામાં સમગ્ર બધા ઘડાઓનું સમગ્ર ભૂત, સમગ્ર વર્તમાન, સમગ્ર ભવિષ્ય માટી જાણે છે કે આનું ઉપાદાન અભિન્ન નિમિત્ત હું જ છું, મારામાંથી જ જન્મેલા છે ને મારામાં જ વિલીન થવાના છે. એટલે માટીને સર્વજ્ઞ કહેવાય. એકે ઘડો માટીની જાણ બહાર આમ અસ્તિત્વમાં આવી જાય ના આવે. એટલે સર્વજ્ઞનો અર્થ અહીંયા જ્ઞ સ્વરૂપ અધિષ્ઠાન. સર્વશ્ચાસૌ જ્ઞશ્ચ, જે સર્વરૂપે પણ છે, સર્વ એનાથી અનન્ય છે અને જે જ્ઞાન સ્વરૂપ છે એવી રીતે. તો અહીંયા જે આપણે પરમજ્યોતિરૂપ સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે જે મૂળભૂત કંડિકા હતી એનો અર્થ અહીંયા આવી રીતે કહે છે. સર્વજ્ઞ સર્વાત્મા સર્વભાવન, સર્વને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર. ભૂતભાવન ભૂતેશ દેવદેવ જગતપતે. ભાવન વગેરે ઘણીવાર શબ્દ ભગવદ્ ગીતામાં પણ આવેલો છે. ભૂતભાવન, મમાત્મા ભૂતભાવન 9મા અધ્યાયમાં પણ છે. એટલે ભૂતોને ભાવિત કરનાર, એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર. કઈ રીતે? અંતરાત્મા, અંદર અને બહાર બંને જગ્યાએ એ પરમાત્મા સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. બહારથી પણ અધિષ્ઠાન સ્વરૂપે અને અંદર એટલે સર્વાત્મા સર્વાંતર્યામી રૂપે પણ એ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે વાસુદેવ. નિત્યબોધ, નિત્યબોધ સ્વરૂપ છે. અદ્વય, આ નિત્યબોધ કોનું નામ હતું ખબર છે? આપણા સ્વામીજીનું જે આઈ થિંક પ્રત્યેક બોધાનંદજીનું નામ હતું મારા ખ્યાલથી. ના, જ્યારે ઓલું બ્રહ્મચર્ય દીક્ષા આપી ત્યારે કંઈક એવું હતું મારા ખ્યાલથી. અદ્વય, તો અદ્વય એટલે અદ્વિતીય સ્વરૂપ છે, સત્ય છે, સૂક્ષ્મ શુદ્ધ અભય પ્રભુ. તો એવા જે પ્રત્યેક અભિન્ન ચૈતન્ય જે છે એનું આ રીતે સ્મરણ કરેલું છે. પછી કહે છે છાંદોગ્ય ભાષ્યમ અધિકૃત્ય સદદ્વિતીય વસ્તુપપાદન પરમ વિદુષામ હિતાય સટિપ્પણમ મંજુ નરેન્દ્રપુરીયતીશ ચક્રે સુબોધમિતિ કોમલ વાક્ય જાતૈ. તો નરેન્દ્રપુરી યતીન્દ્ર અથવા તો યતીશ એમણે સટિપ્પણમ મંજુ, મંજુ એટલે અત્યંત સુંદર, મૃદુ એટલે કોમળ અથવા તો સારી રીતે સમજી શકાય એવું ભાષ્યના તાત્પર્યને સમજાવતું એમણે ટિપ્પણ રચેલું છે. ચક્રે એટલે રચ્યું, ટિપ્પણ રચ્યું. સુબોધમ અત્યંત સુબોધ, સરળતાથી સમજી શકાય એવું. કોમલ વાક્ય જાતૈ, તો કોમળ વાક્ય વડે એમણે ટિપ્પણ રચ્યું. કેવું છે ટિપ્પણી? છાંદોગ્ય ભાષ્યમ અધિકૃત્ય, છાંદોગ્યના ભાષ્યને નો આધાર લઈને, એને વફાદાર રહીને, એને પરાયણ રહીને સત અદ્વિતીય વસ્તુ, સત એકમેવા દ્વિતીયમ, જે એક અદ્વિતીય સત વસ્તુ છે એના ઉપપાદન, ઉપપાદન એટલે યુક્તિયુક્ત રીતે આપણી બુદ્ધિમાં સમજણ પડે, બુદ્ધિગ્રાહ્ય થાય સત અદ્વિતીય વસ્તુ એ રીતે. પાદન પરમ, ઉપપાદન પરમ એટલે એવી રીતે સમજાવવાને પરાયણ જે આ ટિપ્પણ છે અને વિદુષામ હિતાય વિદ્વાનોના હિત માટે એમણે આ પ્રમાણે ટિપ્પણી રચી છે. તો નરેન્દ્રપુરીજીને નમસ્કાર. આનંદગીરી ટીકા આપણે થોડોક વિચાર કર્યો. વિયદાદિ જગજ્જાતમ જાતમ અજ્ઞાનતઃ યતઃ તદસ્મિ નામરૂપાદિ વિરહિ બ્રહ્મ નિર્ભયમ. વિયદાદિ સંપૂર્ણ જગત, પંચમહાભૂતાત્મક સંપૂર્ણ જગત, જાતમ એટલે જન્મેલું છે, અજ્ઞાનતઃ યતઃ જેના અજ્ઞાનથી આ સંપૂર્ણ પંચમહાભૂત રૂપ આ જગત જન્મેલું છે, વ્યવહાર ગોચર થઈ રહ્યું છે. તદસ્મિ એ નામ અને રૂપ વગરનું નિર્ભય બ્રહ્મ હું છું. એટલે કે જે ચૈતન્ય સ્વરૂપના અજ્ઞાનને લીધે જ આપણને નામ રૂપાત્મક આ જગતનો અનુભવ થઈ રહ્યો છે, એ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ હું છું. નામરૂપ વગરનું બ્રહ્મ હું છું. ચૈતન્યના અજ્ઞાનને લીધે જ આપણને ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જગત રૂપે જણાઈ રહ્યા છે.
એ જગત એ શું છે? નામ રૂપના અધ્યારોપવાળો પરમાત્મા છે, બ્રહ્મ છે. એટલે અધ્યારોપ જે છે એ અજ્ઞાનને લીધે થઈ રહ્યો છે. જ્ઞાનથી અપવાદ કરીએ અધ્યારોપનો તો આપણને મૂળભૂત તત્વ જે છે એના દર્શન થાય. એ સંપૂર્ણ જગત જેના અજ્ઞાનથી આપણને વ્યવહાર્ય બની રહ્યું છે એ પરમાત્માને આપણે નમસ્કાર કરીએ. નમઃ ત્રય્યંત સંદોહ સરસીરુહ ભાનવે ગુરવે પરપક્ષૌઘ દ્વાંતધ્વંસપટીયસે. નમઃ ત્રયી એટલે વેદ, ત્રય્યંત એટલે વેદાંત. તો વેદાંત સંદોહ એટલે સમૂહ, અનેક બધા ઉપનિષદ વાક્યોનો સરસી, સરસ એટલે સરોવર. તો વેદાંત ઉપનિષદ વાક્યરૂપી સરોવરમાં ખીલેલા કમળ માટે જે ભાનુ સમાન છે, સૂર્ય સમાન છે, એ સૂર્યની હાજરીમાં ઉપનિષદના વાક્યરૂપી કમળ 16 કળાએ ખીલે છે, પોતાનો અર્થ પ્રગટ કરે છે. ખીલે છે એટલે પ્રગટ કરે છે. તો એ ભાનુ કોણ છે? સૂર્ય કોણ છે? ગુરવે. તો ગુરુ જે છે આપણા આચાર્ય, જેમની કૃપાથી, અનુગ્રહથી આપણને આ ઉપનિષદ વાક્યોના અર્થરૂપી જે કમળ છે આવી રીતે એની પૂર્ણ કળાએ ખીલ્યા અને આપણને લાભ મળ્યો. એવા ગુરુને નમસ્કાર. ગુરુજી કેવા છે? પટીયસે અત્યંત પટુ છે, કુશળ છે. ધ્વંસપટીયસે એટલે નાશ કરનારા છે. શું શેનો નાશ કરવામાં કુશળ છે? ધ્વાંત એટલે અંધકારનો નાશ કરવામાં અત્યંત કુશળ છે. તો કયો અંધકાર છે? પરપક્ષૌઘ એટલે જે બીજા બધા પક્ષ જે છે, જે દ્વૈતવાદીઓના પક્ષ છે, જે આવી રીતે આત્મા અને પરમાત્માને જુદા સમજે છે, એટલે ચારવાકો વગેરે બધા એના એ પક્ષના ઓઘ એટલે સમૂહ, પરપક્ષૌઘ એટલે ચારવાકાદી જે સમૂહ છે, ઓઘ એટલે સમૂહ, સમૂહરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં જે અત્યંત પટુ છે એવા ગુરુજીને નમસ્કાર હો. આનંદગીરીજીએ આવી રીતે ઉપસંહાર કર્યો. અભિનવ નારાયણ નંદેન્દ્ર સરસ્વતીજી અંગુષ્ઠ તર્જની, આ ઇન્દ્ર સરસ્વતી વગેરે જે પરંપરા છે ને એ આવી રીતે દક્ષિણામૂર્તિ એમના ઈષ્ટ દેવતા હોય છે. કાંચી કામકોટીવાળી જે શંકરાચાર્યજીની પીઠ છે, એટલે એવું કહેવામાં આવે છે કે જ્યારે મુગલોનું આક્રમણ થયું ત્યારે સૌથી જ્યોતિર્મઠ ને ઉપરનો, તો ત્યાંથી શંકરાચાર્યો આવી રીતે નીચે આવી ગયા હતા મુગલોના આક્રમણથી બચવા. એટલે કાંચી પીઠને પણ આવી રીતે એ શંકરાચાર્યની પીઠ જ કહેવામાં આવે છે. જયેન્દ્ર સરસ્વતી, ઇન્દ્ર સરસ્વતીવાળી જે પરંપરા છે એ કાંચીની પરંપરા છે, તો ત્યાંના આચાર્ય છે. અંગુષ્ઠ તર્જની યોગ મુદ્રા વ્યાજેન દેહિના. અંગુષ્ઠ તર્જની, અંગૂઠા અને તર્જનીની યોગ મુદ્રા જે આ છે અને જ્ઞાન મુદ્રા એના વ્યાજે એટલે એના બહાને, એના સહારે દેહિના સંપૂર્ણ જીવોને શ્રુત્યર્થમ બ્રહ્મજીવૈક્યમ, તો શ્રુતિનું તાત્પર્ય જીવ અને બ્રહ્મના ઐક્યનું દર્શયન એટલે દર્શન કરાવનાર શિવજી અવતાત અમારું રક્ષણ કરો. તો જે શિવજી દક્ષિણામૂર્તિ રૂપે અવતરીને જ્ઞાન મુદ્રાના વ્યાજે સર્વ જીવોને જીવ બ્રહ્મ ઐક્યનું દર્શન કરાવે છે, એ શિવજી અમારું રક્ષણ કરો. અવધાતુ રક્ષણના અર્થમાં છે. અવતાત એટલે લોટ લકાર આજ્ઞાર્થ, જે પ્રાર્થનાના રૂપમાં છે, એ શિવજી અમારું રક્ષણ કરે. શ્રીમદ જ્ઞાનેન્દ્ર ગુરવે દક્ષિણામૂર્તયે નમઃ. તો અભિનવ નારાયણ નંદેન્દ્ર સરસ્વતીજી પોતાના ગુરુ જ્ઞાનેન્દ્ર ગુરુ છે, અને જ્ઞાનેન્દ્ર ગુરુના ગુરુ સચ્ચિદાનંદેન્દ્ર સરસ્વતી ઉપનિષદ બ્રહ્મયોગી. 108 ઉપનિષદ ઉપર એમણે ટીકા લખેલી છે. તો એવી રીતે જ્ઞાનેન્દ્ર ગુરુજીને નમસ્કાર. દક્ષિણામૂર્તિ સ્વરૂપ એમને નમસ્કાર. કૃપા સુધા સમુદ્રાય જ્ઞાન શીતાંશુ હેતવે. કૃપા સુધા અનુગ્રહ કૃપામૃત જે છે એના સમુદ્ર સમાન છે, અને જ્ઞાન શીતાંશુ હેતવે, શીત અને અંશુ એટલે કે શીતળ આહ્લાદક જ્ઞાનના કિરણો વડે, રશ્મિઓ વડે અમને આવી રીતે અમારી બુદ્ધિના અંધકારને જેમણે દૂર કર્યો છે એવા ગુરુજીને નમસ્કાર હો. આ મણિપ્રભા વ્યાખ્યાનું મંગલાચરણ જોઈ લીધું હતું આપણે ગઈ વખતે. હવે એક બાકી રહી જાય છે. છાંદોગ્ય ઉપનિષદ ઉપર જ્યારે આ આપણું જે પુસ્તક છે MRI વાળું જે સ્વામીજીએ લીધું,
એમાં નીચે ગ્રંથકાર એટલે કે MRI મહેશ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દક્ષિણામૂર્તિ મઠ ત્યાં પુસ્તકો બનાવી હોય ને ત્યારે એ સંકલન બધું કરે તો સંકલન કરતા એ પોતે કંઈક સમજાવેલું હોય. એ સંકલન કરતા એટલે નરેન્દ્રપુરીને અંદર મૂક્યા, આનંદગીરીને મૂક્યા, અભિનવ નારાયણને મૂક્યા. એટલે સંકલન કરતા જે છે, મારી પાસે પુસ્તક આજે લાવ્યો નથી, એ નામ એનું લગભગ તો મણિ દ્રવિડ વગેરે જે આચાર્યો હોય છે એમણે આ લખેલું છે. અત્યારે નહીં હોય કદાચ, આપણે MRI વાળી પુસ્તક જે સ્વામીજીએ લીધી ને એ. તો આ મૂળ તો મણિપ્રભામાં આપ્યાયંતુ મમાંગાનીની વ્યાખ્યા છે, પણ આમણે થોડુંક જુદું છે. આપણે એ તો જોઈએ, શાંતિબંધરાની બુકમાં છે એ આપણે જોઈશું. આ જુદી છે. આ ઓલા મણિ દ્રવિડ વગેરે આચાર્યોએ થોડુંક લખેલું છે. લગભગ આમ 50% જેટલું સેમ છે, 50% થોડું જુદું છે. આપણે જોઈ લઈએ. ઉપનિષદ સમાપ્ત થાય ત્યારે સ્વામીજી પણ આવી રીતે જે શાંતિ મંત્ર છે, આપણે સ્વાધ્યાય પહેલાં કરતા હોઈએ, સ્વાધ્યાય પછી પણ એનો અર્થ આપણે જોઈ લઈએ. મમ અંગાની આપ્યાયંતુ મમાંગાની જે શાંતિ મંત્ર છે એ. તો મમ અંગાની હસ્તપાદાદીની તથા ચક્ષુરાદીની આપ્યાયંતુ. આપ્યાયંતુ એટલે વૃદ્ધિ પામો, દ્રઢ બનો, સુદૃઢ બનો. આમ ઢીલા ઢોલ એવું બધું નહીં, એકદમ આમ સતર્ક અને એવી રીતે શું છે, સ્પંજ જેવી તરત જ પાણી ચૂસી લે ને એ રીતે ગુરુજી જે આ ઉપદેશ આપે એના અર્થને તરત જ આત્મસાત કરી લે, સભાન હોય, એકાગ્ર હોય અને ઉત્સુક હોય અર્થને ગ્રહણ કરવા માટે. તો મારી બધી જે કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે જે છે એ બધું આપ્યાયંતુ, એ વૃદ્ધિ પામો, સશક્ત બનો, સક્ષમ બનો, અધિકારી બનો. પ્યાયી વૃદ્ધૌ ઇતિ ધાતુ. તો પ્યાયી એ ધાતુ છે. શું છે પછી ઔપનિષદમ બ્રહ્મ, આપણું શાંતિ મંત્રનું વાક્ય, સર્વમ બ્રહ્મ ઉપનિષદમ. તો સર્વમ એટલે બ્રહ્મ, તો બ્રહ્મ ઔપનિષદમ બ્રહ્મ. ઔપનિષદમ એટલે ઉપનિષદ એક વેદ્યમ, માત્ર ને માત્ર ઉપનિષદ એક પ્રમાણથી જ જે જાણવા યોગ્ય છે એ, અન્ય કોઈ રીતે નહીં. ઉપનિષદ પ્રમાણ છે બ્રહ્મના જ્ઞાન માટે. તો બ્રહ્મ એટલે સ્વયં પ્રકાશ, ચૈતન્ય. તો સ્વયં પ્રકાશ હોય તો એનું જ્ઞાન કઈ રીતે થાય? સ્વયં પ્રકાશ વસ્તુનું જ્ઞાન આપણને કઈ રીતે થાય? હા, અંતરાયો દૂર થાય તો. એની આડેના અંતરાયો. સ્વયં પ્રકાશ કોણ હોય? જાણનારો જ હોય. એટલે આપણે સ્વયં પ્રકાશને ન જાણતા હોઈએ ને એવું કહી જ ના શકાય. બ્રહ્મને હું જાણતો નથી, પરમાત્માને. અત્યારે સૂર્યનું મને જ્ઞાન નથી એવું કહેવાય કોઈ દિવસ? સૂર્યના પ્રકાશથી તો બધાને જોઈ રહ્યા છીએ, વ્યવહાર કરી રહ્યા છીએ. સૂર્ય સ્વયં પ્રકાશ છે. તો સ્વયં પ્રકાશનું જ્ઞાન જે છે, સૂર્ય દેખાતો જ નથી ને ક્યાં છે આકાશમાં સૂર્ય? તો કે ભાઈ વાદળા વગેરે પ્રતિબંધો હશે એટલે નથી દેખાતો. તો પણ વાદળા જોયા કઈ રીતે? તે સૂર્યના જ પ્રકાશથી. એટલે સૂર્યની આડે કંઈક આવરણ હોય જેથી સૂર્યના મૂળભૂત સ્વરૂપે જણાય નહીં. તો સ્વયં પ્રકાશનું જ્ઞાન ન થવાની સંભાવના જ નથી. સ્વયં પ્રકાશનું જ જ્ઞાન થઈ રહ્યું છે, પરમાત્માનું, બ્રહ્મનું. પરંતુ પ્રમાણ કઈ રીતે છે ઉપનિષદ? કે એ સ્વયં પ્રકાશ પરમાત્માની આડે જે કોઈ ભ્રમ કે અજ્ઞાન વગેરે આવરણ છે, પ્રતિબંધો છે, એની નિવૃત્તિ દ્વારા એ પ્રમાણ બને છે. સામાન્ય રીતે આંખ કેવી રીતે પ્રમાણ છે? વસ્તુને પ્રકાશિત કરવા દ્વારા. હકીકતમાં આંખ પ્રમાણ નથી, ચાક્ષુષી વૃત્તિને પ્રમાણ કીધેલું છે. આંખ તો ગોલક છે, સાધન છે. ચાક્ષુષી વૃત્તિ પ્રમાણ છે આના જ્ઞાન માટે. તો આંખ આવી રીતે આને ઉજાળે છે, પ્રકાશિત કરે છે. એવી રીતે ઉપનિષદના વાક્યો બ્રહ્મને ઉજાળતા નથી, પ્રકાશિત નથી કરતા. એની આડેના ભ્રમની નિવૃત્તિ કરે છે. કે હું આવી રીતે શરીર છું, તો શરીરત્વ રૂપી ભ્રમ હુંમાં કલ્પિત છે, અધ્યારોપિત છે. એ ભ્રમની નિવૃત્તિ દ્વારા સ્વયં પ્રકાશ હુંનું જ્ઞાન કરાવે છે. એટલે ઉપનિષદ એક વેદ્યમ, ઉપનિષદ રૂપી પ્રમાણથી જ આવી રીતે બ્રહ્મનું જ્ઞાન થાય છે. માટે બ્રહ્મને ઔપનિષદ કીધું છે. ન અન્ય પ્રમાણ ગોચરમ, બીજા કોઈ પ્રમાણથી જણાય એવું નથી. તચ્ચ સર્વમ, એ બ્રહ્મ આ સર્વ છે. એવું ક્યાં આવ્યું? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ ઇતિ ઉક્તે હે. તો આ સર્વ કંઈ જે છે એ ખરેખર બ્રહ્મ જ છે. અને સર્વમ હેતદ બ્રહ્મ એવું માંડુક્યમાં પણ કીધેલું છે.
બધાનું તત્વ, બધાનું સ્વરૂપ બ્રહ્મ છે. જે કંઈ પણ અહીંયા ઇદમ રૂપે જણાય છે, અહમ રૂપે જણાય છે, બધાનું તત્વ, બધાનું સ્વરૂપ બ્રહ્મ છે, પરમાત્મા છે, અસ્થિભાતિ પ્રિય છે. સર્વ ઉપાદાનત્વેન સર્વાત્મકત્વાદ બ્રહ્મ. બ્રહ્મને બ્રહ્મ કેમ કીધું છે? સર્વવ્યાપક છે કીધું કે શું? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કેમ કીધું? આ બધું બ્રહ્મ કેમ છે? કારણ કે એ સર્વનું ઉપાદાન છે. એટલે સર્વનું અભિન્ન નિમિત્ત ઉપાદાન છે, વિવર્ત ઉપાદાન છે, સર્વાત્મકત્વાત, સર્વનો આત્મા છે, સર્વાત્મા છે અને સર્વનું ઉપાદાન છે બ્રહ્મ. એટલે એને બ્રહ્મ કીધેલું છે. તેના રાગદ્વેષાદીનામ અનવસરઃ. તો જો આ બધું જ એકમાત્ર પરમાત્મા જ હોય, સર્વનો આત્મા હોય, સર્વનું ઉપાદાન હોય બ્રહ્મ, તો પછી રાગ અને દ્વેષ વગેરેને કોઈ અવસર, એની કોઈ સંભાવના રહેતી નથી. બધું પરમાત્મા હોય તો રાગદ્વેષનો અવસર નથી, એવું કઈ રીતે? મને મારા માટે દ્વેષ ના હોય, માટે મારા ડાબા જમણા હાથમાં કોઈ રાગ દ્વેષ નથી. એવી રીતે સમાન ભાવ છે. ચૈતન્ય એક જ છે આ શરીરમાં. એટલે હું જ્યાં હોય ને, હુંમાં રાગદ્વેષ ના હોય આપણને. રાગદ્વેષ ના હોય. દ્વિતીયનો ભ્રમ છે. જ્યાં દ્વૈત જ્યાં જ્યાં કલ્પાય ને ત્યાં ત્યાં રાગદ્વેષ હોવાની સંભાવના પૂરેપૂરી છે. ત્યાં હોય એટલે સંભાવના હોય. દ્વિતીય પોતાના કરતાં કંઈક દ્વિતીય હોય ને એના માટે કંઈક અભિપ્રાય હોવાનો જ. મને મારા માટે જેવો અભિપ્રાય છે ને એના કરતાં જુદો અભિપ્રાય બીજા માટે હોવાનો. એટલે એ સારો છે કે ખરાબ છે વગેરે જે કંઈ પણ હોય, મારા કરતી જુદી વસ્તુ માટે કંઈક અભિપ્રાય તો હોવાનો જ. એટલે જ્યારે એક અદ્વિતીય અથવા તો સર્વાત્મકત્વાત અને સર્વ ઉપાદાન વગેરે જે કીધું, એના લીધે જે મૂળભૂત સ્વભાવ બધાનો એક જ છે એવું જ્ઞાન થાય આપણને. મૂળભૂત તત્વ, મૂળભૂત સ્વરૂપ બધાની, જેને કહેવાય ને કે અનેકતા, વિવિધતા કે વિષમતા, બધી જે વસ્તુ છે એ કયા સ્તરે રહેલી છે? આપણે ઉપાધિના સ્તરે બધી શોભે છે અનેકતા, વિવિધતા, બરાબર. પરંતુ એ બધી જ્યારે ચૈતન્યમાં કલ્પાય ને ત્યારે એ બધો અનર્થ, ગોટાળો, ગ્રંથિઓ જન્માવે છે. એટલે અનેકતા, વિવિધતા, વિષમતા એ ભગવાનની વિભૂતિ છે. એટલે વિભૂતિ ભગવાનની કોઈ દિવસ દુઃખ કે અનર્થકારી ના હોઈ શકે. વિભૂતિ હોય એની તો પૂજા એ અત્યંત પૂજનીય વસ્તુ છે, આદરણીય વસ્તુ છે. વિવિધેન ભવનમ ઇતિ વિભૂતિ. તો એનો કંઈ વાંધો ના હોય, એ રાગદ્વેષ ન જન્માવે. પરંતુ એ વસ્તુ અનેકતા, વિવિધતા વગેરે જ્યારે આપણને જ્યાં છે એના કરતાં બીજા કોઈક અધિકરણમાં આપણે એને કલ્પીએ ત્યારે એ અનર્થનું કારણ બને છે. એટલે કે ચૈતન્ય કે હું આવી રીતે બીજા કરતાં જુદો છું, બીજો મારા કરતાં જુદો છે, આ જગત મારા કરતાં જુદું છે વગેરે જુદાઈ કલ્પવામાં આવે ત્યારે એ રાગદ્વેષ વગેરે કંઈક અભિપ્રાય જન્મે છે. પછી એ અભિપ્રાય ધીમે ધીમે દ્રઢ રાગદ્વેષ વગેરેમાં પરિણમતા હોય છે. રાગદ્વેષ અનર્થ કરે. એટલે દ્વૈતને સત્યતા આપવી એટલે નામ રૂપ અને એટલે અલંકારોના નામ રૂપ પ્રયોજન જે છે ને એ સુવર્ણનો ભાગ સમજીએ આપણે. સુવર્ણને વીંટીમાં રહેલું સુવર્ણ બંગડીમાં રહેલા સુવર્ણ કરતાં જુદું છે. આ ઓછું મહત્વનું છે, આ વધારે મહત્વનું છે. એટલે સુવર્ણમાં આપણે જુદાઈ કલ્પીએ ને એને ભેદ કે દ્વૈત કીધેલું છે. ઓલું એક નામરૂપ જુદું છે, બીજું નામરૂપ જુદું છે, એને ભેદ કે દ્વૈત નથી કીધેલું. એટલે નામરૂપમાં જુદાઈ કે વગેરે અનેકતાને ભેદ કે ઓલું દ્વૈત નથી કીધેલું. દ્વૈત એ ચૈતન્યમાં મૂળ ઉપાદાનમાં કલ્પાયેલો ભ્રમ છે. દ્વૈત એટલે મૂળ ઉપાદાનમાં કલ્પાયેલું ભ્રમ. ઉપાધિના સ્તરે કંઈ ન હોય, પરંતુ હા એ વાત સાચી છે. થોડુંક આ તો
એક આ ચાલુ કરી દઉં મીટિંગ. વીંટી, કંદોરો, ચૂની, ગળાનો હાર, બધા અનેકવિધ અલંકારો છે. બધા અલંકારોના નામ જુદા છે, રૂપ જુદું છે, પ્રયોજન જુદું છે. તો અલંકારોની અનેકતા, વિવિધતા, પ્રયોજન જુદા જુદા છે, એને દ્વૈત નથી કીધેલું. અલંકારોના સ્તરે દ્વૈત નથી, અલંકારોમાં દ્વૈત નથી, જુદાઈ નથી. અલંકારો અનેક છે અને એની વિભૂતિ છે. સુવર્ણની વિભૂતિ છે આ બધા જુદા જુદા અલંકારો, એટલે એને દ્વૈત નથી કીધું. દ્વૈત જ દુઃખ વગેરે જન્માવતું હોય છે. તો દ્વૈત કે દુઃખ વગેરે ભેદભાવ કોને કીધેલો છે? સુવર્ણ, વીંટીમાં રહેલું સુવર્ણ કંદોરામાં રહેલા સુવર્ણ કરતાં જુદું છે. આમાં થોડું વધારે છે, આમાં થોડું ઓછું છે. એટલે સુવર્ણ તત્વમાં આપણે આવી રીતે ભેદભાવ જન્માવતા હોઈએ છીએ. એટલે નામ રૂપની અનેકતા વિવિધતા આપણે મૂળભૂત તત્વમાં કલ્પીએ ત્યારે દ્વૈત ઊભું થાય છે, દ્વૈત કલ્પાય છે. એમ એટલે દ્વૈત પોકળ કલ્પના માત્ર છે, મૂળભૂત તત્વમાં કોઈ ભેદ નથી. આપણે અત્યારે જેટલા પણ છીએ ને, મૂળભૂત ચૈતન્યમાં કોઈ ભેદ નથી. આ મુખ દ્વારા બોલનારું ચૈતન્ય જ બધા મુખ દ્વારા બોલી રહ્યું છે. એ ચૈતન્યમાં કોઈ ભેદ નથી. આટલી બધી જુદાઈ છે ને, જુદાઈ ક્યાં છે? નામ રૂપ ઉપાધિ વગેરે જે છે તે તો ભગવાનનું સર્જન છે, વિભૂતિ છે. પરંતુ હું જે આ ઉપાધિના ચૈતન્યને જેટલો પ્રેમ કરું છું, આનંદ માન આપું છું, આદર આપું છું, એટલો જ માન અને આદર હું આ ઉપાધિના ચૈતન્યોને આપું ને તો એને અદ્વૈત કહેવાય. જેટલો માન આદર પ્રેમ લાગણી હું આ ઉપાધિ અંતર્ગત ચૈતન્યને આપું છું, પહોંચાડું છું, એટલો જ માન પ્રેમ આનંદ લાગણીઓ સર્વ ઉપાધિમાં રહેલા ચૈતન્યને પહોંચાડું તો દ્વૈત ન રહે, અદ્વિતીયતા જ કહેવાય એને. આ અદ્વિતીયની વ્યાવહારિક અભિવ્યક્તિ છે. આ એટલે સર્વાત્મ દર્શન વગેરે જે છે એ અદ્વિતીય સ્વરૂપની વ્યાવહારિક અભિવ્યક્તિ છે. આ પ્રમાણે રાગદ્વેષાદીનામ અનવસર એવું કીધું. હા હા, એ કઈ રીતે સર્જાઈ? વિભૂતિઓ આવી ક્યાંથી સુવર્ણમાં? આપણે ઝવેરીની દુકાનમાં ગયા અને ઝવેરીને કીધું મને ઓલું સોનું આપો, ઓલું સોનું આપો. કે ઓલે ઝવેરી કયું સોનું આપો? કે જે ગળામાં પહેરાય ને એવું સોનું આપો. પહેલાં નામ રૂપ વિભૂતિઓનું સર્જન નહોતું થયું ત્યારે આપણે ઝવેરીની દુકાનમાં ગયા ત્યારે કહ્યું ઓલું સોનું આપો, ઓલું સોનું આપો. તો કે કયું સોનું? તો કે ભાઈ ગળામાં પહેરાય એવું સોનું આપો. તો એણે ગળામાં પહેરાય એવું સોનું કાઢીને આપ્યું. પછી બીજું કોક આવ્યો, એણે કીધું મને ઓલું સોનું આપો, ઓલું સોનું આપો. તો કે કયું સોનું? તો કે હાથમાં પહેરાય એવું સોનું આપો. તે પછી એણે આ હાથમાં પહેરાય એવું સોનું કાઢીને આપ્યું. એટલે પછી ઝવેરી કંટાળી ગયો કે આ શું બધા આવીને ઓલું સોનું આપો, ઓલું સોનું આપો. દરેકને નામ આપી દો ને એટલે પાર આવે. એટલે ઝવેરીએ નામ આપ્યા. પછી ગળામાં પહેરાય એવા સોનાને હાર કહેવાય, હાથમાં પહેરાય એવા સોનાને બંગડી કહેવાય. આ અર્થમાં વિભૂતિ શબ્દ છે. એટલે વિભૂતિ જે કલ્પાઈ છે ને એ આપણી જરૂરિયાત પ્રમાણે કલ્પાઈ છે. આપણા બધાના મન બુદ્ધિની એવી જરૂરિયાત હતી ભાઈ અનેકતા જોઈએ છે, વિવિધતા જોઈએ છે. એટલે ભગવાને અનેકતા વિવિધતા રૂપી વિભૂતિનું સર્જન કર્યું છે. એટલે વિભૂતિઓ આવી રીતે જીવ કે વગેરે જે છે આપણા બધાની આવી રીતે જરૂરિયાતો છે. આપણને એક જ વસ્તુ સમાન હોય, બધા એક જ રાતના કપડાં પહેરીને આવે, બધા એક જ સરખી હાઇટના હોય, એક જ સરખા વજનના હોય, એક જ સરખું દાળ ભાત શાક રોટલી ખાતા હોય તો ભાઈ શું મજા આવે? એમ એવું શક્ય જ નથી. અને જે જુદું બધું થઈ રહ્યું છે એ યોગ્ય જ છે. આપણે બધું શું કબૂતરો બધા એક જ સરખા દેખાય છે તો આમ શું મજા આવે? કે કંઈક આમ તેમ ઓલું હોય, એક નાનું હોય મોટું હોય તો મજા આવે ને જોવાની. એવી રીતે એટલે રાગદ્વેષાદીનામ અનવસર, મૂળભૂત તત્વમાં કોઈ ભેદ નથી એવું સમજીએ તો જ રાગ અને દ્વેષ જે છે ને એ જાય. માહમ બ્રહ્મ નિરાકુર્યામ થયું. માહમ બ્રહ્મ, હું બ્રહ્મનું નિરાકરણ ન કરું, એતાદૃશમ નિરાકુર્યામ એટલે એનો તિરસ્કાર ન કરું, એની અવગણના ન કરું, એનો નજરઅંદાજ ન કરું. ઝવેરીનો હું નજરઅંદાજ ન કરું. આ સુવર્ણ અને બધા અલંકારો ઠાઠ માઠ પહેરીએ
ત્યારે ઝવેરીનો જાણે કે એ નજરઅંદાજ ન થઈ જાય, કારણ કે એના જ લીધે આ બધી શોભા છે. તો બ્રહ્મ અભાવે વે છે, એ વંચાતું નથી જરાક, લોક વ્યવસ્થા લુપ્યેત. જો એ બ્રહ્મ નહીં હોય, બ્રહ્મનો અભાવ હોય તો લોકની વ્યવસ્થા, ઝવેરી વગર લોક વ્યવસ્થા કશી જ ના રહે. કઈ રીતે? સાચ પ્રશાસનાત, આ સૂત્ર છે અથવા તો ગાર્ગીવાળું જે બૃહદારણ્યકમાં વાક્ય છે એતદ અક્ષરમ ગાર્ગી સૂર્યચંદ્રમસૌ વિધૃતૌ તિષ્ઠત વગેરે. તો અર્થાપત્તિ પ્રમાણથી ત્યાં સિદ્ધ કરે છે એ પરમાત્માનું શાસન છે, માટે સૂર્ય આપણાથી જેટલો દૂર હોવો જોઈએ એટલું જ દૂર છે. આપણી પૃથ્વી પણ જેટલી દૂર હોવી જોઈએ, ઋતુ ચક્ર વગેરે બધું એના પ્રશાસનથી થઈ રહ્યું છે, અનુશાસનથી થઈ રહ્યું છે. એ ના હોય ને તો કશુંય આ બધું કાયદો વ્યવસ્થા નિયતિ સંવાદિતા કશું જ જળવાય નહીં, એ લોક વ્યવસ્થા જ નહીં થાય. એટલે બ્રહ્મનું હું નિરાકરણ ન કરું, ઈશ્વર નથી એવું ન કહું, ઈશ્વરનો પૂરેપૂરો ઈશ્વર તત્વનો આવી રીતે આદર કરવું. યદિ કશ્ચિત શૂન્યવાદી વા ચાર્વાકો વા બ્રહ્મ નિરાકુર્યાત. જો કોઈ શૂન્યવાદી કે ચાર્વાક ઈશ્વરની જરૂર શું છે તમને, ખાલી તમે એની પૂજા વગેરે કરો છો, આવું બધું આમ કહીને એનું નિરાકરણ કરે, એનો તિરસ્કાર કરે, અનાદર કરે. આ શિવ એમના કેટલાય શ્લોકો આ શંકાનું સમાધાન આપનારા છે. એનું નિરાકરણ કરે એ પોતે અસત થઈ જાય છે. અસન્નેવ સ ભવતી અસત બ્રહ્મેતિ વેદ ચેત. જે બ્રહ્મને પરમાત્માને અસત એટલે કે નથી એવું કહે છે, એ પોતે જ પોતાનો નિષેધ કરી નાખે છે. હા, તૈત્તિરીય ઉપનિષદનું છે. એટલે અસત એટલે જો બ્રહ્મનું નિરાકરણ કરનારો પોતે જ પોતાનો નિષેધ કરી નાખે છે. બહુ સુંદર રીતે સમજાવવામાં આવે છે આ બધું. યદાત્મની નિરતે ઉપનિષત્સુ ધર્મા તેમયી સંતુ તેમયી સંતુ. તો આત્મની નિરતે, આત્મામાં નિરત, આત્મામાં પરાયણ. નિરત એટલે અંદર ઉત્સુક, એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ રહ્યું. આત્મ સ્વરૂપ પરિજ્ઞાનોત્સુકે મયી, એટલે આત્મની નિરતે એ મારું વિશેષણ છે. મયી જિજ્ઞાસુ સાધકનું જે આત્મ સ્વરૂપના પરિજ્ઞાન સંપૂર્ણતઃ જ્ઞાન માટે ઉત્સુક છે. મયી ઉપનિષત્સુ એ ધર્મ, એવા મારામાં ઉપનિષદમાં જે કોઈ ધર્મો જ્ઞાનાય ઉપદિષ્ટા, જ્ઞાન માટે, આત્મ સ્વરૂપના જ્ઞાન માટે ઉપદિષ્ટ થયા છે. શાંતો દાંત ઉપરત તિતિક્ષુ શ્રદ્ધાવિત્વો ભૂત્વા સમાહિતો ભૂત્વા, બૃહદારણ્યકનું વાક્ય છે. એટલે શમદમાદિ ધર્મો જે મુમુક્ષુમાં હોવા જોઈએ એ બધા ધર્મો, અને શ્રવણ મનનાદયશ્ચ, તો શ્રવણ મનન વગેરે જે કોઈ ધર્મો, આ બધા ધર્મો ઔપનિષદ ધર્મો મારામાં હો, તે મારામાં સંતુ એટલે કે મારામાં હોય. ઉપનિષદના શ્રમદમાદિ અને શ્રવણ મનનાદિ બધા ધર્મો મારામાં હો. તે મયી સંતુ, તે મયી સંતુ, બે વખત કીધું. આદરાર્થમ પુનર્વચનમ, તો આદર માટે આ પુનર્વચન છે. શાંતિ શાંતિ શાંતિ, આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક, આ ત્રણ જે પીડા છે એની નિવૃત્તિ માટે છે. ઓમ ઇતિ મંગલાર્થમ, ઓમ આપ્યાયંતુ મમાંગાની. તો ઓમ જે છે મંગલાચરણ માટે છે. મંગળ શબ્દ છે, પરમાત્માનું નામ છે, પરમાત્માનો વાચક છે, પરમાત્માનું પ્રતીક છે. જેમ શ્રી કૃષ્ણ વિગ્રહ જે છે, મૂર્તિ, એ શ્રી કૃષ્ણ પરમાત્માનું પ્રતીક છે. એવી રીતે ઓમ જે છે એ પરમાત્માનું પ્રતીક છે. આ રીતે આ એક અર્થ સમજાવવામાં આવ્યો. બીજું ગયું, આ મૂળભૂત મણિપ્રભા બુક જે છે ને એમાં આ વ્યાખ્યા આપેલી છે. મમ અંગાની આપ્યાયંતુ મમ મુમુક્ષોઃ અંગાની કરચરણાદીની વાક ઇતર વાક ઇતિ. હા એટલે હા બરોબર. આપ્યાયંતુ મુજ મુમુક્ષુના અંગો કર, ચરણ વગેરે, વાગેન્દ્રિય અને અચ્છા આગળ છે વાક ઇતિ ઇતર કર્મેન્દ્રિયાણામ ઉપલક્ષણમ. ઉપલક્ષણમ એટલે કોઈક એકનું ભાતનું ચોખા ચડી ગયા કે નહીં તો એક ચોખ્ખો જાણી લઈએ તો એને ઉપલક્ષણ કહેવાય. તો આખા ભાત જે છે એ રંધાઈ ગયા કહેવાય. તો વાઘ વડે કર્મેન્દ્રિયોનું ઉપલક્ષણ છે, બધી કર્મેન્દ્રિયો ગ્રહણ કરવાની. પ્રાણ ઇતિ અપાનાદિનામ ઉપકરણમ, તો પ્રાણ એટલે પંચપ્રાણનું ઉપલક્ષણ છે. અને ચક્ષુ શ્રોત્રમિતિ, ચક્ષુ અને શ્રોત્ર જ્ઞાનેન્દ્રિયોનું ઉપલક્ષણ છે. તો આપણા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે કંઈ છે એને બધાને અહીંયા ગણી લેવાના.
એટલે મમ અંગાની મારા બધા અંગો જે છે આપ્યાયંતુ. તો આપ્યાયંતુનો અર્થ ટીકાકારે કર્યો, તથા ચ મમ સર્વાણી ઇન્દ્રિયાણી પ્રાણપંચકમ ચ આપ્યાયંતુ બ્રહ્મધ્યાન અનુકૂલતયા વૃદ્ધિમ પ્રાપ્નુવંતુ. ખાઈ પીને આમ એ થાય તો પછી ઊંઘી જ જાય એવું બધું નહીં, એવી વૃદ્ધિ નથી જોઈતી. કેવી રીતે? બ્રહ્મધ્યાન અનુકૂલતયા, એટલે બ્રહ્મનું પરમાત્માનું ધ્યાન થઈ શકે, પરમાત્માનું ચિંતન સ્મરણ અન્વેષણ થઈ શકે ને એવી રીતે અત્યંત વૃદ્ધિને પ્રાપ્ત થાવ. અનુકૂલતયા બ્રહ્મચિંતન પરમાત્મા ચિંતનને અનુકૂળ એ વૃદ્ધિને પ્રાપ્ત થાવ. તો પરમાત્મા ચિંતનને અનુકૂળ વૃદ્ધિ એટલે પરમાત્મા ચિંતન માટે જે કંઈ પણ સૂક્ષ્મતા, એકાગ્રતા, સભાનતા, ઉત્સુકતા વગેરે જે જોઈએ છે એ બધું મારા બધા આ અંગોમાં હોવું. સર્વમ બ્રહ્મોપનિષદમ, સર્વમ નિખિલમ ઔપનિષદમ બ્રહ્મ. ઉપનિષદ એક વેદ્યમ નાન્ય પ્રમાણ ગોચરમ. આપણે વિચાર કરી લીધો, પરમાત્મા જે છે એકમાત્ર ઉપનિષદ વેદ્ય છે. સ્વયં પ્રકાશ વસ્તુની ઓળખ કરાવવી એ સૌથી અઘરામાં અઘરું કામ છે. હુંની ઓળખ કરાવવી, હું તો જાણું જ છું ને મને, પણ ઓલો સમજવા જ તૈયાર ના થાય કે હું મને નથી જાણતો. એટલે સૌથી પહેલાં તો અજ્ઞાન છે, અજ્ઞાનને લીધે તું મને નથી, તું તને પોતાને નથી જાણતો એવું સાબિત કરવું પડે, સિદ્ધ કરવું, એને કન્વિન્સ કરવો પડે શિષ્યને કે ભાઈ તું તારી જાત વિશે જે કંઈ પણ માન્યતાઓ ધરાવે છે, જે કંઈ પણ ઓળખ ધરાવે છે એ અજ્ઞાન કલ્પિત છે, ઉપાધિ કલ્પિત છે, અજ્ઞાન કલ્પિત છે, એમાં અધ્યાસ છે, એ સાચી નથી, તારી સ્વાભાવિક ઓળખ નથી, તારી પૂર્ણ પાસાની ઓળખ નથી. એટલે કોઈક વ્યાવહારિક ઓળખને જ તું અંતિમ ઓળખ માની બેઠો છે વગેરે, એને કન્વિન્સ કરવો પડે. હા, આપણને આવડે જ છે ને, 64 મહાવિદ્યાઓમાં પારંગત છીએ, છતાં પણ એ તો પોતે જોઈ શકે કે હું શોકમગ્ન છું. તો હા, પ્રાણ શરૂઆતમાં એવા પ્રાણને એમણે હું સ્વરૂપે જાણીને કૃતકૃત્ય થઈ ગયા હતા. બસ બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે, જય શ્રી કૃષ્ણ એવું એમ કરીને ચાલવા લાગ્યા હતા. એટલે એમાંથી એમનું વિપ્રત્યાપયન, એટલે એને સનતકુમારે આવી રીતે વિપરીત પ્રત્યય જે જન્મ્યો હતો એ ઓળખાવ્યો કે ખરેખર એ અતિવાદી સાચો નથી એમ કરીને. તો અધિરિક્ત સત્તા શું હતું? સર્વ ઉપનિષદ એક વેદ્યમ, બરોબર. નન્ય પ્રમાણ ગોચરમ બ્રહ્મ એવ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ સર્વ ઉપાદાનત્વેન સર્વાત્મકત્વેન બ્રહ્મ સત્તા અતિરિક્ત સત્તા શૂન્યમ નિખિલમ જગત ઇતિ યાવદ. જે કંઈ પણ છે એ બ્રહ્મ સત્તાથી અતિરિક્ત બીજું કંઈ નથી. આપણને જે કંઈ પણ દેખાય છે એ ફીણ પરપોટા સ્થાનીય છે. પાણી રૂપી ચૈતન્ય મહાસાગર છે, એમાં નામ રૂપાત્મક જગતના તરંગો છે, ફીણ છે, પરપોટા છે. એટલા માટે એવું કહેવામાં આવે છે જે કંઈ છે એ પાણી જ છે, હકીકતમાં બીજું કંઈ સાચી વસ્તુ નથી. એટલે તરંગો, મોજા, ફીણ, પરપોટાનું ઉપાદાન શું? પાણી. પાણીમાંથી જ જન્મે છે, પાણીમાં જ સ્થિતિ છે, પાણીમાં જ લય પામી જનારા છે. તેવી રીતે બ્રહ્મ સત્તાથી અતિરિક્ત આ નામ રૂપાત્મક જગતની કોઈ સત્તા નથી. અહમ બ્રહ્મ અતિરિક્ત અહમ બ્રહ્મ નિરાકુર્યાત અને અહમ બ્રહ્મ નિરાકરોત, એ પ્રમાણે અહમ બ્રહ્મ કરે. તો અહમ બ્રહ્મ અતિરિક્તમ વસ્તુ અસ્તિ ઇતિ વા બ્રહ્મ નાસ્તિ ઇતિ વા બ્રહ્મ ન નિરાકુર્યામ. આ બ્રહ્મ જેવું કંઈ છે ખરું, કે અથવા તો બ્રહ્મ જેવું કંઈ લાગતું નથી કે કંઈ છે, આવી રીતે બ્રહ્મનું હું નિરાકરણ ન કરું. મા તિરસ્કુર્યામ. આ જગતમાં બ્રહ્મ નામની કોઈ વસ્તુ મળે છે? નથી મળતી ને. હા, એટલે આવું આને નિરાકરણ કહેવાય. તો એને ભાઈ બ્રહ્મ કેમ જગતમાં ના મળે? કારણ કે બ્રહ્મ કોઈ જણાયેલી વસ્તુ નથી, એ જાણનારો છે. એટલે એની શોધ ક્યાં કરવાની છે ને એ આપણને ખબર નથી. એટલે જાણનારો છે તો પછી હું રૂપે અન્વેષણીય છે. અને એટલે આ હું સિવાયની બધી વસ્તુમાં પરમાત્માને શોધીએ, સુખને શોધીએ, શાંતિને શોધીએ, પૂર્ણતાને શોધીએ, પણ હુંમાં ભૂલી જઈએ છીએ. હુંની ગણતરી કરવાનું ભૂલી જઈએ છીએ, એને અજ્ઞાન કીધેલું છે. અજ્ઞાન નામનું આમ પડદો છે ને આમ ઢાંકી દે છે ને એવું બધું નથી. હુંની ગણતરી ન કરવી એટલે અજ્ઞાન. હુંને નજરઅંદાજ કરી નાખો પરમાત્મા સુખ પૂર્ણતા માટે, એને અજ્ઞાન કીધું. એટલે બ્રહ્મનું નિરાકરણ ન કરું. મા તિરસ્કુર્યામ મામાં બ્રહ્મ નિરાકરોત, અને બ્રહ્મ પણ મારું નિરાકરણ ન કરે. સ્વસ્માત મા વિયોજયતું. બ્રહ્મ મને પોતાનાથી જુદો ન રાખે.
એટલે બ્રહ્મ મારાથી પરોક્ષ જ રહે, પરમાત્મા પરોક્ષ જ રહે ને એવું નહીં કે બ્રહ્મ પણ મને મારો સ્વીકાર કરે. એ પ્રમાણે કઈ રીતે સ્વીકાર કરે? સ્વસ્વરૂપે પ્રગટ થઈને, પોતાની ઓળખ આપીને. સ્વસ્માત માં વિયોજયતું સંસારે માં પાતયતું. પરમાત્માને બ્રહ્મને ન જાણવાથી જ સંસારમાં બધું પતન થઈ રહ્યું છે, એ ન થાય. અનિરાકરણમસ્તુ આવયોહો પરસ્પરમ પ્રીતિ એવ અસ્તુ. અનિરાકરણમ, અમારા બંને વચ્ચે, મારા અને મારા પરમાત્મા વચ્ચે પરસ્પર પ્રીતિ એવ અસ્તુ. માત્ર ને માત્ર નિષ્કામ પ્રેમ, પ્રીતિ, અનુરાગ વગેરે હોય એ જ હોય. હું પરમાત્માનું વરણ કરું, પરમાત્મા પણ મારું વરણ કરે. હું પરમાત્માનું વરણ કેવી રીતે કરું? આત્મ સ્વરૂપે વરણ કરું. અને પરમાત્મા મારું વરણ કઈ રીતે કરે? પ્રત્યેગાત્મ સ્વરૂપે. હું પરમાત્માને મારાથી જુદો ના રાખું, એટલે આત્મ સ્વરૂપે. અને પરમાત્મા મને પોતાનાથી જુદો ના રાખે, પ્રત્યેક ભિન્ન ચૈતન્ય સ્વરૂપે પ્રગટ, એ પ્રીતિ રહે. તદાત્મની બ્રહ્માત્મની નિરતે નિરંતમ પ્રેમ કુર્વતી મયી. તો જે પરમાત્માને હું આવી રીતે નિરંતર પ્રેમ કરી રહ્યો છું, એવા મારામાં આત્મ સ્વરૂપ પરિજ્ઞાનોત્સુકે, આત્મ સ્વરૂપના પરિજ્ઞાનમાં ઉત્સુક એવા મારામાં શમદમાદિ શ્રવણ મનનાદિ જે કોઈ પણ ઉપનિષત્સુ વેદાંતેષુ પ્રકાશિતા ધર્મા, જે કોઈ પણ ધર્મો વેદાંત વાક્યોમાં પ્રકાશિત થયેલા છે, તે સર્વ ધર્મો મારામાં હો તે મયી સંતુ, તે મયી સંતુ. આવૃત્તિ આદરાર્થા. શાંતિ શબ્દસ્ય ત્રિરુક્તિ આધ્યાત્મિકાદિ ત્રિવિધ વિઘ્ન પ્રશાંતિ અર્થમ ઇતિ બોધ્યમ. તો આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક જે ત્રિવિધ તાપ છે, વિઘ્ન છે, પ્રતિબંધો છે, એની પ્રશાંતિ માટે આ પ્રશાંતિ અર્થમ ઇતિ બોધ્યમ, એની શાંતિ માટે ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિ એક જ છે હકીકતમાં. અશાંતિના ત્રણ કારણો છે. શાંતિ, ત્રણ પ્રકારની શાંતિ પ્રાપ્ત થાવ એવું નહીં સમજવાનું. અશાંતિના ત્રણ કારણો છે, એ શાંત થાવ. શાંતિ તો સ્વરૂપભૂત એક જ છે, સ્વાભાવિક જે છે. એટલે મને ત્રણ સ્તરે શાંતિ પ્રાપ્ત થાવ એવું નથી. ત્રણ અશાંતિના કારણો દૂર થાવ, આધ્યાત્મિક, આધિભૌતિક વગેરે. એટલે એ શાંત થાય એ પ્રમાણે પ્રાર્થના કરેલી છે. આપ્યાયંતુ મમાંગાની. તો છાંદોગ્ય ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ એ સામવેદનું આવી રીતે બ્રાહ્મણ વિભાગમાં છે. કેનોપનિષદ મંત્ર વિભાગમાં છે. એટલે કેનોપનિષદનો વિસ્તાર છાંદોગ્ય ઉપનિષદ છે. એટલે કેનોપનિષદને બરોબર સમજ્યા ક્યારે કહેવાય? છાંદોગ્ય ભણ્યા હોઈએ ત્યારે. એટલે કેનોપનિષદ મંત્રોપનિષદ છે. કેનોપનિષદનો વિસ્તાર જ છાંદોગ્ય ઉપનિષદ છે. આ પ્રમાણે પણ મહાત્માઓ સમજાવે છે. ઈશાવાસ્ય જે છે એ શુક્લ યજુર્વેદના સંહિતા વિભાગમાં, એનો જ વિસ્તાર બૃહદારણ્યક છે. શુક્લ યજુર્વેદના આવી રીતે આરણ્યક વિભાગમાં બૃહદારણ્યક ઉપનિષદ છે. તો આ પ્રમાણે મુંડકો ઉપનિષદ પણ અથર્વવેદના મંત્ર વિભાગમાં છે. એનો જ વિસ્તાર પ્રશ્નોપનિષદ અથર્વવેદનો બ્રાહ્મણ વિભાગ છે. બ્રાહ્મણ વિભાગના ઉપનિષદો મોટા હોય, મંત્ર વિભાગના ઉપનિષદો સંક્ષેપ હોય અને ગહન હોય, ડેન્સ હોય. એટલે સંહિતા વિભાગનું પ્રામાણ્ય બહુ જ વધારે છે. એટલે તદેશ શ્લોકો ભવતી વગેરે નથી ઘણીવાર આવતું ઉપનિષદોમાં. તો એ રૂકમંત્રને ટાંકતા હોય છે. એટલે રૂકમંત્રને ટાંકીએ ને એટલે પોતે જે અર્થ કરેલો છે ને એ પ્રમાણિત થઈ જાય. એટલે રૂકમંત્ર કહો, સંહિતા કહો વગેરે, એનું પ્રામાણ્ય સૌથી વધારે હોય છે. એટલે અહીંયા પણ આવી રીતે ઘણીવાર છાંદોગ્યમાં પણ જોયું છે આપણે, મંત્રો આવતા હોય છે. તો છાંદોગ્ય ઉપનિષદનું સુંદર અધ્યયન થયું પરમાત્માની આચાર્યોની કૃપાથી. તો એ જે અધ્યયન છે એ સમર્પિત કરીએ આપણા ગુરુજનોને, આચાર્ય પરંપરાને. હવે શું કરીશું? સોમવારે બ્રહ્મસૂત્ર સંપદ્ય આવિર્ભાવ. એકવાર ખાલી છે ને બ્રહ્મસૂત્ર કઈ રીતે, એનું બંધારણ શું છે, એને ભણવાની ટેકનિક કઈ છે, બ્રહ્મસૂત્ર કેવી રીતે ભણવું જોઈએ. કોઈ પણ ગ્રંથને આપણે જે રીતે ભણવાનું શીખ્યા, શરૂઆતમાં આપણે છાંદોગ્ય ભાઈ કઈ રીતે ભણવું જોઈએ, તો આપણા બધા ઉપનિષદો એ જ રીતે આપણે સ્વાધ્યાય કરેલો છે. તો બ્રહ્મસૂત્રને ભણવાની રીત કઈ છે? કોઈ પણ ગ્રંથ કે આપણી થોડીક ઓછી જવાબદારી રહે, બ્રહ્મસૂત્રની જવાબદારી રહે કે એ પોતાનો અર્થ પ્રગટ કરે વગેરે વગેરે. આમ ડાપણ જેને કહેવાય ને, કે ભાઈ તું જ કર ને કંઈક કામ, એમ
શું છે, કુછ આપકી અરજ હૈ એવું પરમાત્માને કહીએ ને, કંઈક કરતો ખરો, બેઠે બેઠે ઊંઘે છે ક્ષીરસાગરમાં, તો એવું નહીં. એટલે પરમાત્માને પણ કંઈક કામ સોંપવાનું, શું ભાઈ એના અર્થ પ્રગટ કરો આપણી બુદ્ધિમાં. તો એના માટે પુરુષાર્થ તો કરવો પડે. આપણો પુરુષાર્થ જોઈને એ પરમાત્મા પ્રસન્ન થાય. તો પુરુષાર્થ કઈ રીતે, કઈ દિશામાં તીર છોડવાનું વગેરે વગેરે. કોઈ પણ ગ્રંથ છે, થોડાક જુદા પ્રકારનો ગ્રંથ છે બ્રહ્મસૂત્ર, એને કઈ રીતે ભણવો જોઈએ એકાદ ક્લાસમાં આપણે જોઈ લઈશું. 2-3 સૂત્રો જોવાના છે. આમ તો ઘણા બધા કહેવાય, 6ઠ્ઠા 7મામાં પણ છે, પણ એ પછી અઘરું થઈ જાય. જોઈશું જે પ્રમાણે વિચાર આવે એ પ્રમાણે. સંપત જે 8મા અધ્યાયની મૂળભૂત જે અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિરૂપ સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, આ મુખ્ય કંડિકા હતી. અને પછી અશરીરમ વાવ સંતમ ન પ્રિયા પ્રિય સ્પૃશતઃ મઘવન મર્ત્યમ વા ઇદમ શરીરમ આત્મ મૃત્યુના વગેરે બધી કંડિકાઓ પણ સુંદર વિચાર પાથું આપ્યું છે. તુરીયનું ચિંતન, તુરીય પાદનું, એ પ્રમાણે અંદર જે કંઈ 2-3 સૂત્રો છે એ જોવાનો પ્રયત્ન કરીશું. ન્યાયમાલા, વૈયાસિક ન્યાયમાલા છે, છેદ પદાર્થોક્તિ વગેરે બ્રહ્મસૂત્રને ભણવાની એક ટેકનિક છે, એ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. સોમવારે શું કરવું છે એ જ જોઈએ કે કંઈક સોમવારે બીજું કંઈક શ્રાવણ મહિનાનું છે તો શિવજી વિશે કંઈક કરવું છે. એક આ વસ્તુ મેં જરાક જોઈ હતી, મેં કીધું આપણે ઓલું લેસન તો કર્યું જ નહીં. આના વિશે કંઈક તમારે લખવું હોય તો. આટલી લીલા આપણે જોયેલી છે શિવમહિમ્ન સ્તોત્રમાં. શું છે? શિવજીના સગુણ અને નિર્ગુણ સ્વરૂપનો મહિમા. સ્વાત્મારામ શિવજી અંગૂઠાના અગ્રભાગને મરોડીને ખાધેલી આળસ લીલા. ભગવાને આળસ કર્યું હતું. મોટેથી આળસ ખાઈએ આપણે, ભગવાને પણ આળસ કર્યું હતું. જ્યોતિર્લિંગનું રહસ્ય, વિષપાન લીલા, કામદેવ દહન લીલા, તાંડવ નૃત્ય લીલા, ગંગા અવતરણ લીલા, ત્રિપુર દહન લીલા, સુદર્શન ચક્ર. એટલે ભગવાને વિષ્ણુ ભગવાનની ભક્તિ જોઈને વિષ્ણુ ભગવાનને કીધું તમે જગન્નાથના નામે ઓળખાશો. એટલે પછી વિષ્ણુ ભગવાને કીધું કે તમે જગદીશ્વર નામે ઓળખાશો. એટલે આવી રીતે જગન્નાથ અને જગદીશ્વર એ પ્રમાણે એકબીજાનું નામાભિધાન કરેલું છે. દક્ષયજ્ઞ ધ્વંસ લીલા, કર્મોમાં જામીન કે ગેરેન્ટર લીલા, ધર્મ રક્ષક, ધર્મ સંસ્થાપક, ધર્મ સ્વરૂપ શિવજી, અર્ધનારી નટેશ્વર લીલા, સ્મશાન લીલા, જગતકારણ લીલા અને શિવભક્ત પુષ્પદંત. આવું કંઈ કરવું છે એટલે તમારે કરવું પડશે. હા હા પ્રતિભૂ કીધા ને. ક્રતૌ સુપ્તે જાગ્રત જે શ્લોક છે ને, ક્રતૌ સુપ્તે જાગ્રત તમસી ફલયોગે ક્રતુમતામ ક્વકર્મ પ્રધ્વસ્તમ ફલતિ પુરુષારાધનમૃતે અતસ્ત્વામ સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદાન પ્રતિભુવમ. પ્રતિભુ એટલે જામીન, એટલે કર્મફળ દાતા. એટલે અથવા તો આપણે કંઈક સત્કર્મો કરીએ તો સત્કર્મોનું સુખ, પુણ્યરૂપી ફળ આ જામીન. જેમ કે ઓલો 30 દિવસનો મહિનો હોય તો આપણે નોકરી કરતા હોઈએ તો ડાયરીમાં ઓલો ક્લાર્ક કે કારકુન નોંધે કે ભાઈ 28 દિવસ આવ્યો, 3 દિવસ નથી, 2 દિવસ નથી આવ્યા, તો 2 દિવસનો પગાર કપાય અને 28નો પગાર મળે. એ જે નોંધણી કોણ કરે છે કે મેં આ સત્કર્મ કર્યું, એનું આપણે જે કંઈ પણ સત્કર્મ વગેરે કરીએ છીએ એની નોંધણી કરે છે કોણ? હા, એ જામીન કહેવાય. હા હા, ગેરેન્ટર. લોન લેવી હોય તો કોના ભરોસે બેંક આપણને લોન આપે? એ જે છે ને એ ગેરેન્ટર છે પરમાત્મા. હા કયો છે? सब पर राम तपस्वी राजा तीनों के नाम से संगम राजा और मनोरजु के सोई हमें जीवन अनंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरिभक्त गाई और देवता चित्त. શબ્દ ભૂલી જઈએ છીએ.
આવું કંઈ કરવું છે? હા, જ્યોતિર્લિંગ એટલે આ જ્યોતિર્લિંગ સ્વરૂપે જ આપણે લિંગ સ્વરૂપે કેમ પૂજા થાય છે? શંકર ભગવાનની કોઈ મૂર્તિ નથી ક્યાંય. હા, નિરાકારનું પ્રતીક છે, પણ આ અનલમ અનલ સ્કંદ વપુષ જે શ્લોક છે, વિષ્ણુ ભગવાન નીચે ગયા અને બ્રહ્માજી ઉપર ગયા. હા, એટલે આદિ અને અંત ભગવાનના મળે એવા નથી, પોતાના પ્રયત્નથી. એટલે ભગવાનના સ્વરૂપને આપણે આપણા કર્મો અને ઉપાસનાઓ વગેરેથી હું પરમાત્માને જાણી લઈશ, પરમાત્માને પ્રાપ્ત કરી લઈશ, એવું જ્ઞાન શક્તિનું અભિમાન વિષ્ણુ ભગવાન કહેવાય. એટલે એ અર્થમાં, એમ સંદર્ભમાં. અને હું પરમાત્માને આટલા જપ વડે, આટલા તીર્થયાત્રા વડે, આટલી સાધના વડે પ્રાપ્ત કરી લઈશ, તો એ ક્રિયાશક્તિનું અભિમાન બ્રહ્માજી છે. એટલે રજસ અને સત્વ આવી રીતે એ પ્રધાન આપણી સાધનાઓ હોય વગેરે હોય, તો પણ પરમાત્મા વેદ્ય એટલે મપાય એવા નથી. પરમાત્માને મેં જાણી લીધા, પ્રાપ્ત કરી લીધા એવું સંભવતું નથી. એટલે પરમાત્માની પ્રાગટ્ય કે કઈ રીતે થાય છે પ્રાપ્તિ, તો પરમાત્માના પક્ષે જ આપણો પ્રયત્ન કે પુરુષાર્થ જોઈને પ્રસન્ન એ થાય છે, અને એ પ્રસન્ન થઈને પ્રગટ થાય છે. એટલે પરમાત્મા કૃપા સાધ્ય છે. કૃપા સાધ્ય એટલે પણ કૃપા પ્રયત્ન સાધ્ય છે. આપણે બેસી જ રહીએ, કંઈ કરીએ નહીં તો કશી કૃપા ના થાય. પરમાત્મા તો કૃપા સાધ્ય જ છે, અનુગ્રહ છે. અનુગ્રહ કરે, પોતે પ્રસન્ન થાય ને પ્રગટ થાય, પણ મફતમાં પ્રગટ નથી થતા. આપણે કંઈક સમર્પણ કરવું પડે. હા હા, તતો શ્રદ્ધા ભક્તિ શું છે? ગુરુ શ્રદ્ધા ભર ગુરુ ગૃણદ્ભ્યામ ગિરીશયત. એટલે શ્રદ્ધા અને ભક્તિપૂર્વકથી ગુરુ એટલે વજનદાર ભારે સ્તુતિ કરી સમર્પિત થયા, ત્યારે સ્વયં તસ્થે તાભ્યામ, પોતે પ્રગટ થાય ને તો કંઈક કામ થાય એવું છે. આપણી સાધનાઓથી, એટલે પરમાત્મા કોઈ કર્મનું ફળ નથી કે કંઈક કર્મ કરીએ અને પરિણામે એ પ્રાપ્ત થઈ જાય. કોઈ કર્મનું ફળ નથી, કોઈ સાધનાનું પરિણામ નથી. એ પરમાત્મા પોતે પ્રગટ થનારી વસ્તુ છે. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. તપશ્ચર્યાથી પ્રસન્ન થાય છે. ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. આ વસ્તુ કેવી છે? આના વિશે કંઈક તમારે 10 વાક્યો કે કંઈક તમારું ચિંતન તમે કરો તો સુંદર આપણે એ રીતે ભાવ પ્રગટ થાય. આપણે ભક્તિ ભાવ પ્રધાન છે. એટલે આવું આપણે આમ તો એક એક વિષય ઉપર કંઈક વિચારભાતું વિચારો, તમે લખો ગમે તે. 14મો ત્રિપુર કયો છે? વિષય સમુદ્ર મંથન લીલા. આ હું ગ્રુપમાં મૂકું છું. તમને જે કંઈ વિચાર આવે એ નાનું દેખાય છે. તો સોમવારે આ કરીશું, સોમવારે કે પછી ગુરુવારે બ્રહ્મસૂત્ર લઈશું. આ સોમવારે આના શું શિવ મહિમને હમણાં જ પૂરું થયું છે. એટલે સોમવારે મારે કંઈ નથી કરવાનું, બરોબર ને? હું વાંચ્યા વગર આવું ચાલશે ને? એટલે એક જ ઉપર વધારે થઈ શકે. તમે તમારે જે એનું પ્રેમથી વર્ણન કરવું હોય ટોપિકનું એ કરી શકાય. એટલે કંઈ કોઈએ ચૂઝ કરેલું છે એટલે બીજું કંઈ ના થાય એવું બધું ના કરતા. કંઈક 10 વાક્યો કે ગમે તે કંઈક પોતે પોતાનો ભાવ પ્રગટ કરી શકીએ આપણે. તો સુંદર આવી રીતે બધા ટોપિક ઉપર આપણે વિચાર કરીશું, મજા આવશે અને શિવજીને સમર્પિત કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.